થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધું મુકાય, પણ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ બી ક્લિયર. કથાની અંદર દ્વિધા લઈને તમે બેઠા હશો અને કથાની અંદર પૂર્વગ્રહ લઈને બેઠા હશો, તો કથા સાંભળશો, સમજાશે, પણ જેમ છે એમ નહીં સમજાય, તમને ઉપયોગી નહીં થાય. બહુ જ હું વિવિધ વિઝ્યુઅલ દ્રષ્ટાંત આપવા માંગુ છું. અને આ થોડું તર્ક છે, પણ આઈ બિલીવ વી શુડ ઓલ્સો ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. કથાની અંદર તમને પૂર્વગ્રહ હોય, ઘણાને એવા અનુભવ હોય કે કથામાં આવ્યા, લાસ્ટ ટાઈમ કથા બધાને બહુ કંટાળી ગયા હતા, પહેલેથી ઓ ગોડ બોરિંગ, પહેલેથી સો યુ વોન્ટ ધેટ લેયા. ઘણાને 2 વાર ઉઠાડ્યા હોય કે મારે અહીંયા નથી બેસવું. ઘણાની પહેલી સીટની રો હોય અને એમાંથી ભૂલે ચૂકે ત્રીજી સીટમાં જવાનું, તોય દુખે. સંભળાય છે તો સરખું જ, પહેલી સીટ વાળાને લાસ્ટ સરખું જ સંભળાય, તોય આપણા મનમાં આઘાત લાગે. ઘણાને કોઈ ધર્મની અંદર, કોઈક મંદિરમાં, કોઈક ગુરુનો, કોઈક ધર્મનો ભૂંડો અનુભવો એ લઈને બેઠા હોય, પૂર્વગ્રહ. એક દ્રષ્ટાંત તમે યાદ રાખજો, એ તમને સ્પષ્ટ સમજાવશે કે તમારા હાથમાં દૂધનો જગ હોય, દૂધ જે તમારે પીવું હોય, તમે જે ગ્લાસ, યુ ગોટ અ ગ્લાસ, અને ગ્લાસની અંદર કે કપ હોય, કપની અંદર તમે દૂધ રેડવા જાઓ, એની અંદર કંઈક કાળો ડાઘ હોય કે કંઈક કાળી વસ્તુ હોય, ગંદકી, નાનો કાળો. If you are about to pour milk in a cup and inside that cup there is a small spot or some small dirt, black, I want to ask you, તમે દૂધ એમાં રેડશો? Yes or no? કદાચ તમે રેડ્યું પછી એ દૂધ પીશો? કદાચ તમે રેડ્યું અને તમે, ઘણા હોય અંદરથી તરતું કાઢીને પછી પી જાય, ઘણા હોય છે, પણ એવું નહીં. જેન્યુઇન પર્સન તમે નહીં પી શકો. તમે બીજાને પાશો, બીજાને નહીં પાઓ. વાય? માખી તરતી હોય ને તમે દૂધ લઈને જાઓ કે લો, you won't do it. Because inside your heart you will feel uncomfortable. તમારે એ જ કેવું છે કે આપણે કથા શ્રવણ કરવા બેઠા હોય, પ્રમુખ સ્વામીના જીવનમાંથી શીખવા બેઠા હોય ને તમારા જ હૃદયરૂપી કપની અંદર કાંઈક મેલ, પ્રેજ્યુડિસ કે ડાઘ હોય, તો તમને લાગે છે કે સ્વામી એમાં જ્ઞાન પીરસશે? પીરસ્યા પછી પણ તમે પી શકશો અને પછી તમે બીજાને આપી શકશો? ઇટ્સ નોટ પોસિબલ. સો બી ડેફ, બી હિયર and be clear. આપણા મનની અંદર એટલી ક્લેરિટી હોવી જોઈએ કે આપણે જે આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના ગુણ જીવનમાં લાવવા માટે મથીએ છીએ, સાંભળવા માટે નહીં. And I'll tell you, આવશે. જો શ્રદ્ધા હશે, જો વાત હશે તો આવશે. અને ચમત્કાર સર્જાય છે. ઇટ્સ નોટ સમથિંગ that happens once in a while. એ સર્જાય છે. આગળ આપણે વાતો કરશું. સો આ 3 વસ્તુ આપણા મનની અંદર સ્પષ્ટ હશે, then we will be able to work a miracle with our own life. અને હું કેમ કહું છું કે આપણે જ્યારે કથામાં બેઠા હોય ને આ 3 વસ્તુ હશે ને, તમે કથા સાંભળશો ને એટલે તમારા મનની અંદર પ્રશ્ન શરૂ થશે. ઘણી વાર આપણને કહેવામાં આવે કે ભગવાનના માર્ગે તમે આવો અને શ્રદ્ધા હોય તો પ્રશ્ન પૂછવા. તમને કેમ મનાય? વચનામૃત શું છે? ઉપનિષદ શું છે? પ્રશ્નોત્તરી છે. સમ ઓફ ધ ફાઇનેસ્ટ આન્સર્સ. ગીતા શું છે? ગીતા કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, પ્રશ્નોત્તરી છે.
જો અર્જુન આઈડિયલ ડેવોટી ગણી શકાતો હોય તો વોઝ ઇટ ધેટ હી નેવર આસ્ક્ડ અ ક્વેશ્ચન? હી આસ્ક્ડ. પણ આપણે બહુધા છે ને, આપણે ક્લિયર નથી ને એટલે પ્રશ્ન થતા નથી. અત્યારે શ્રીજી મહારાજ પ્રગટ થાય, પ્રમુખ સ્વામી આવે અને સ્વામી કે તમારે શું જોઈએ છે તારે સુખી થવા માટે? બોલો. મૂંઝાઈ જશો તમે. હવે આપણા યાર આમ સુખી થવું છે, દુઃખ તો ભયંકર છે, પણ શું એક વસ્તુ તું માંગ તારે જે જોઈતું હોય? બોલો, આમાંથી કોણ ક્લિયર છે? નથી. શું આપણે જોઈએ છે એ પણ ક્લિયર નથી. અને કોઈ કે તારું એક મોટામાં મોટું દુઃખ હોય ને તો એ કે અમે ટાળી નાખીએ, એમાંય ક્લિયર નથી. બોલો, નથી ક્લિયર. બધાના મનમાં એમ હાકી વાત હોય, આપણા મનમાં લાગે કે આ છે તે છે, એવું નથી આપણા મનમાં ક્લિયર. હકીકતની અંદર વી આર નોટ ક્લિયર અબાઉટ અવર ઓન લાઈવ્સ, એટલે આપણે ધર્મની અંદર આપણી પ્રગતિ થતી નથી. પ્રમુખ સ્વામીનું જીવન જ્યારે આપણે જુદી રીતે જોઈશું ને તો ઇટ વિલ બીકમ અ મિરર ટુ અન્ડરસ્ટેન્ડ, સી, ટ્રાન્સફોર્મ and change our own lives. It is nothing to do with his life. The miracle is not Pramukh Swami's life, but the miracle is that which happens to us when we remember his life. જે આપણામાં ફેરફાર થાય છે, એ આપણને કંઈક પ્રતીતિ થાય છે, એ આપણને કંઈક એમાં આગળ લઈ જવાય છે. સો fourth thing, જે તમને પ્રશ્ન થાય, because we are going to answer all of them in the last session. જે તમને પ્રશ્ન થાય, be true to yourself, ask yourself. પણ આપણે પ્રોબ્લેમ શું છે? આપણે હોશિયાર છે, બુદ્ધિશાળી છે, આપણે પ્રશ્ન છે ને બીજાને મૂંઝવવા પૂછતા હોય. બોલો, કાં પછી આપણું જ્ઞાન પ્રદર્શન કરવા માટે પૂછતા હોય. Look, I know the stuff, yeah? એમ. ઓકે, આપણે પ્રશ્ન પોતાની પ્રગતિ માટે નથી પૂછતા. ઘણીવાર સાચા પ્રશ્ન પૂછવાથી તમારી પ્રગતિ થતી હોય છે. I still remember Kalam when he came down. પ્રમુખ સ્વામી મહારાજનું જે પુસ્તક ટ્રાન્સેન્ડન્સ આપવા માટે 19th જૂનનો દિવસ હતો. We were all waiting. બીજે દિવસે 20th જૂન બાપાને પોતે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક આપવા જવાના હતા. બધાને ખબર છે કે વી રિયલી ટ્રાઈડ હાર્ડ. સાહેબને કહેવાનું કે ગુજરાત ગવર્મેન્ટ ઇઝ રેડી, તમારા માટે હેલિકોપ્ટર કર્યું છે કે નો 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 ઇટ્સ ધ ફર્સ્ટ ડે ઓફ રમઝાન. એન્ડ વેર એમ આઈ ગોઈંગ? ટુ અ ગ્રેટ સ્પિરિચ્યુઅલ ગુરુ. He said it should be a pilgrimage. If I had it my way, I would walk to Saranpur, but at least let me go by car and not a helicopter. આપણે તો હેલિકોપ્ટર કોઈ કરે કે હા હવે સમજ્યા બધા, આટલા વર્ષ ટીપાયો. સડનલી વી નો ઇટ વોઝન્ટ. કલામ વોઝ ડિફરન્ટ. એના મનની અંદર જે ભાવના હતી આખી જુદી હતી. પણ મને એ પણ વાત ખબર છે કે 19મી જૂન he was supposed to arrive at about 8 o'clock in the flight, but 8 મોડી થઈ. અને he arrived at 11 o'clock. NXC ની અંદર પહોંચતા it was about 12 o'clock. 12:30 હજુ એ તો જમ્યા નતા રાતના. અને ઓબ્વિયસલી એમની હેલ્થ સારી નથી કે 1 મહિના પછી એ ધામમાં ગયા. That means his health wasn't good. પણ from દિલ્હી, બોમ્બે, બધી જગ્યાએ જઈને અમદાવાદ બીજે દિવસે સારંગપુર જવાનું હતું. એ વખતે 12:30 વાગે કલામ સાહેબ એની સિક્યોરિટી એન્ટુરાજ સાથે એ પોતે પોતાના ઉતારામાંથી NXC ની અંદર જમવા તરફ જઈ રહ્યા હતા. સિક્યોરિટી કોર્ડન તોડીને એક નાની બાળકી, she rushed to Kalam. રાતના 12:30 વાગે she asked a question to Kalam. I said, Dr. Kalam, how can I become the best scientist in the world? હવે આ 12:30 વાગ્યાનો પ્રશ્ન છે અને તમે એને જવાબ શું આપી શકશો? 12:30 વાગે તમે શું જવાબ આપો? અને ભૂખ્યા છે, ખાવાનું બાકી છે. ઇમેજિન કેટલું બધું બાકી હતું.
હું તમને કહું, તમારી જ સગી દીકરી કે દીકરો જેને તમે બહુ વાલ કરતા હો, તમે થાકેલા પાકેલા ગિરનાર ચડીને આવ્યા હોય, ગિરનાર ચડીને આવ્યા હોય, થાકેલા પાકેલા, કાં પછી આપણે રંગોત્સવના ઉત્સવમાંથી પાછા આવ્યા હોય, કારણ કે તમે કલાકો બેઠા હોય એ તડકાની અંદર આ તે, અને પછી તમને બસ મળે નહીં પેલા અડધો કલાક તો માંડ આવ્યા હોય, થાકેલા પાકેલા તમે પાછા આવ્યા હોય ને 12:30 વાગે તમારી દીકરીના દીકરાનો દીકરો કે દીકરી બહુ પ્રેમથી પૂછે કે દાદા, હાઉ કેન આઈ બીકમ ધ બેસ્ટ સાયન્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ? આપણે શું કે ચૂપ રહે, હવે અત્યારે હું જે છે તને સમય જ નથી, રાતના 12:30 ખોટા ઉજાગરા કરવા, એમ કેટલાય આપણે ઉપદેશ આપી દે. ઇવન ધ મોસ્ટ લવિંગ ફાધર ઓર મધર એ શું કે એના માથે હાથ ફેરે કે બેટા કે કાલે સવારે તને પ્રેમથી સમજાવીશ. બરાબર ને? બેરોમીટર મૂકજો ઇન યોર ઓન લાઈફ, યુ વિલ ફાઇન્ડ આઉટ તમે શું કરો. ઘણા તો છાંચ્યું રે, હવે ખબર છે બહુ મોટી સાયન્ટિસ્ટ વાળી લે, આપણી સ્ટાઇલ છે એમાં ખાસ ચરોતર છોની મોની બે, એમ આપણી સ્ટાઇલ છે ઉતારી પાડવાની, આ છે તે છે. લુક એટ કલામ, 12:30. This little girl asks a most, આપણે કહે ને જેને કોઈ છત જ નથી એવો પ્રશ્ન, how can I become the best scientist in the world? But you know what happened? He stopped. ઉભા રહીને બહુ જ પ્રેમથી એ બાળકીને માથે હાથ ફેરીને કીધું કે કે what did you just do now? She said, I asked a question. He said, well, keep asking till you find the right answer. You will become the best scientist in the world. Look at the answer. પણ એ સિદ્ધાંત શું આપ્યો કે તમારી પ્રગતિ, we grow when we ask. Asking a question is not a sign of your ignorance. Asking a question is your sign of intelligence and inspiration. તમારે ક્યાંય જવું છે તો પ્રશ્ન પૂછો છો ને. તમારે સત્સંગમાં કઈ પ્રાપ્ત કરવી છે તો તમે પ્રશ્ન પૂછો છો ને. So ultimately, why I am sowing the seeds of these basic ideas is, without these tools, you will never be able to master the lessons of life taught by Pramod Swami. These are the basic tools that we all need. When you ask the right question, we grow. અને હકીકતની અંદર આ દુનિયાની અંદર whoever has asked the questions, whoever, પરમહંસોએ જેને જેને મહારાજને પ્રશ્ન પૂછ્યા છે, ભલે વાંકડા સીધા હોય, સાદા હોય, કોઈ પણ પ્રશ્ન એમાંથી પ્રગતિ થઈ છે. કેનોપનિષદ શું છે? કેનોપનિષદ પણ ઉપનિષદ પણ પ્રશ્નની જ અંદર આપણે કહીએ ને વણઝાર છે. અને હકીકતની અંદર ક્લિયરલી એમાં લખ્યું છે કે કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેના દ્વારા આ મન વિષયની અંદર પ્રેરાય છે. એ પૂછે છે કેન પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત, કે પ્રાણ પણ કેવી રીતે પ્રથમ જનરેટ થાય છે. ઓલ ધ બેસિક ક્વેશ્ચન્સ હેવ બીન આસ્ક્ડ, એન્ડ whoever has asked the right question has been able to change himself and the world around him. કદાચ આખી દુનિયા ના બદલાય પણ તમારા ઘરનું વાતાવરણ બદલાશે, તમારું દુનિયા બદલાશે, મિત્રનું વાતાવરણ બદલાશે, ઓફિસનું વાતાવરણ બદલાશે, if you ask the right questions. We also know Darwin. What did Darwin do? ઉત્ક્રાંતિવાદ બધા આપણે કહીશું, બધા એમાં માસ્ટર છે. આમાંથી કોઈએ જરૂર પણ નથી, એવું મારે પૂછવું નથી કે કોઈ ઓરિજિન ઓફ સ્પીસીસ વાંચી છે, નામ તો યાદ રાખજો. અને હું કઈ ડાર્વિનનો પ્રણેતા નથી, કારણ કે બધાને લાગે કે સ્વામી તમે આપણે ક્રિએશનિઝમ હોય અને આ બાજુ ડાર્વિનિઝમ, એ બધી વાત જુદી થઈ છે, એરિયા ઓફ ડિબેટ.
પણ એક સિમ્પલ વાત તો વિચારો કે ડાર્વિન, એવું કહેવાય છે ચાર્લ્સ ડાર્વિન, એ કે બહુ બુદ્ધિશાળી માણસ નહોતો. He himself has written, which I will quote, he himself has written કે એના પ્રોફેસર્સ, એના ફાધર એના માટે લખતા હતા કે યુ કેર ફોર નથિંગ, કે તને કશાની પડી નથી, એન્ડ યુ આર ગુડ ફોર નથિંગ. લે, અદભુત છે ને. યુ કેર ફોર નથિંગ એન્ડ યુ આર ગુડ ફોર નથિંગ. છોકરાને ઇન્જેક્ટ કર્યો હતો. પછી ડાર્વિન પોતે લખે છે કે આઈ વોઝ કન્સિડર્ડ બાય ઓલ માય માસ્ટર્સ એન્ડ માય ફાધર એઝ અ વેરી ઓર્ડિનરી બોય, રાધર બિલો ધ કોમન સ્ટેન્ડર્ડ ઓફ ઇન્ટેલેક્ટ. એકદમ યુફોમિસ્ટિકલી લખ્યું છે કે હું ડફોડ હતો, પેલો કે આમ બિલો એવરેજ, એટલે સમજી ગયા ને. હા, ક્રિકેટ રમતા કે બસ આમ એવરેજ ફાવે એટલે પહેલા બોલમાં આઉટ, જેમ ન ફાવતે તો પેડે ના પહેરે એમ. એટલે અલ્ટિમેટલી ડાર્વિન હિમસેલ્ફ લખે છે કે આઈ વોઝ બિલો એવરેજ. એને મેડિસિનમાં જવું હતું, ત્યાં હી ફેઇલ્ડ. પછી કાંઈ ના થયું એટલે પાદરી બનવું હતું. અમારો ડિપાર્ટમેન્ટ તો ખુલ્લો જ હોય. કાંઈ નતું એટલે પાદરી બનવું હતું. એટલે ત્યાંય છે ને ચર્ચના પેરિશનર્સ અને કાર્ડિનલ્સ ને જે બધા હશે ત્યાંના, they rejected him કે આ અમારા માટે નથી યોગ્ય. ને દુનિયામાં મેડિસિનમાં he was not allowed. પાદરીમાંથી he was sent back કે ભાઈ આને ચર્ચમાં નહીં કામ લાગે. So he was down. એવું કહેવાય છે કે just for curiosity he was like studying things, the naturalist, and he was not an accomplished naturalist. કારણ કે 1831 ની અંદર જ્યારે HMS બીગલ, જે ફેમસ શિપ, જ્યારે it set sail, ત્યારે ડાર્વિનનું એના પર નામ નહોતું. ડાર્વિનનું નામ નહોતું એઝ અ નેચરલિસ્ટ. પણ એક માણસ, કે એનો જે એક માણસ હતો રેવરન્ડ લેનર્ડ જાઇન કરીને, હી ફેલ ઇલ, અને એ બીમાર પડ્યો. એટલે એના સબસ્ટિટ્યુટ તરીકે જે કેપ્ટન હોય એને કીધું કે ભાઈ તારે આવું જ લે, વગેરે વગેરેમાં. આપણા સત્સંગમાં તો છે જ ને વગેરે વગેરેમાં. તો વગેરે વગેરેમાં ડાર્વિન કરી ગયો છે અંદર. અને હી ઓલ્સો રાઇટ્સ કે એ જયારે શિપ ચાલુ થઈ ત્યારે બધા નેચરલિસ્ટ બધા અંદર અંદર ચર્ચા કરે કે આઈ વોઝ ધી ઓનલી ગાય વિથ ધ બાઇબલ. નાસ્તિક તો બધા હતા, ડાર્વિન તો આસ્તિક હતો. અને બાઇબલ લઈને બેઠો એને કે આઈ બીકેમ ધ ટોપિક ઓફ જોક. ગમે ત્યાં કંઈક થાય તો કે આને પૂછો, બાઇબલમાં જવાબ મળશે એમ. એટલે બીકેમ actually the center focus of all the jokes that happened. આ ડાર્વિનની સ્થિતિ આ HMS. પણ બધા જોવા ગયા છે, બધા એ ટાપુની અંદર, ગલાપેગોસ આઇલેન્ડની અંદર, અહીંયા ત્યાં કોઈ કે નાના સ્પીસીસ જોયા, કોઈ કે આ જોયું, કોઈ કે જીવજંતુ જોયા, કોઈ કે એક સ્પેશિયલ એના બધા આપણે કે ને જાનવર જોયા. બધું જ સ્કેચિંગ ચાલતું હશે. એ બધામાંથી Darwin came up with this theory of evolution, ઉત્ક્રાંતિવાદ. મારે આપને પ્રશ્ન પૂછવો છે, ડાર્વિને એક પણ સ્પીસીસ એને બનાવ્યું છે? Did he make or create any species? ડાર્વિને કોઈ પણ એક પણ સ્પીસીસ નો બહુ ડિટેલ અભ્યાસ કર્યો છે? જેમ પેલો 20 વર્ષ કીડીઓનો અભ્યાસ કરે અને કે 2000 પ્રકારની કીડી છે, કોને રસ છે? ડાર્વિન એક સ્પીસીસ બનાવ્યું નથી, એક પણ સ્પીસીસની એકદમ ડિટેલ રિસર્ચ કર્યો નથી. ડાર્વિને ખાલી એની બુદ્ધિથી રાઈટ પ્રશ્ન પૂછ્યા. એની દ્રષ્ટિએ એ પ્રશ્ન પૂછવાથી ઉત્ક્રાંતિવાદ આવ્યો છે. અને અત્યારે હું તમને કહું, આપણા દીકરા દીકરીઓ ડિસ્કવરી ચેનલ ઉપર કે નેશનલ જ્યોગ્રાફિક ઉપર ડાર્વિને જેટલા સ્પીસીસ જોયા હશે ને એના કરતા 50 ગણા વધારે જોતા હશે, પણ કોઈને વિચાર આવતો નથી.
Ask the right questions and you will discover something. When you ask nature, તો તમને જુદું મળે છે. When you ask technology, મોબાઈલ ફોનની પણ ભલે મેં ખંડન કર્યું, પણ એનો ઇતિહાસ જાણવા જેવો છે. How was it invented? Why was it invented? Asking the right question. એવું કહેવાય છે કે even in this stuff, માર્ટિન કૂપર કરીને એક જનરલ મોટર્સ અને પછી he moved to Motorola company. તો Motorola company અંદર he was a technician. He was trying to invent a car phone. કયો ફોન? કાર ફોન. પણ એને એક પ્રશ્ન પૂછ્યો જેના આધારે આખું બદલાયું છે. એને પ્રશ્ન શું પૂછ્યો? પ્રશ્ન સાંભળજો કે why is it we have to call a place when we want to call a person? છગનભાઈનું કામ છે તો ઘરે ફોન કરો. છગનભાઈ અત્યારે 10 વાગ્યા છે તો ક્યાં ફોન કરવાનો? દુકાને. છગનભાઈના મિત્રને ત્યાં છે તો ક્યાં ફોન કરવાનો? મિત્રને ત્યાં. એને પ્રશ્ન પૂછ્યો કે why do we have to call a place when we want to call a person? છગનભાઈને જ કેમ ફોન નથી કરતા? કેમ દુકાને, ઘરે કે મિત્રને ત્યાં કરવો પડે છે? Do you understand? That led to, અને 10 વર્ષ એને મહેનત કરીને પછી straight away he discovered a mobile phone, because then you could call a person when you want to call a person. બેસિક પ્રશ્ન પૂછો ને એના ઉપરથી વ્યક્તિની પ્રગતિ થાય છે. તો પ્રમુખ સ્વામી આપણા ગુરુ છે, મૂર્તિઓ છે, પૂજન કરીએ છીએ, એની વાહવા કરીએ છીએ, એને સ્મૃતિ કરીએ છીએ, પણ પ્રશ્ન તો પૂછવો જોઈએ ને કે એમના ગુણ મારામાં કેમ આવતા? Why do we worship him and still not be like him? Why do we fight for him and yet not be like him? થઈએ સ્વામી જેવા. આ આખી કથાનો હેતુ છે કે સ્વામીના આ ગુણ છે. આપણે લિસ્ટ કરવાની વાત નથી. યાદ રહે, કદાચ 9 ગુણ પણ લઈએ અને કદાચ 1 ગુણ પણ લઈએ. But if you master one technique, then you will have the entire technique in your hand, and it's a spiritual technology. Why can't we be like Swami when we love him so much? થવું જોઈએ ને. આપણે બધું કે બાપા બાપા બરાબર, બાપા બાપા ને તો ભાઈ 2 ઠોકીએ, પેલા આપણા છોકરાને 2 લાફા મારીએ કે હું બાપા નો હોય, પણ મુખ નહીં બનવાનું છે ને આપણે. We have to be. તો અલ્ટિમેટલી આવા ક્વેશ્ચન્સ આપણા મનમાં થશે, then we will move ahead. So those who asked nature, they found theories. Those who asked technology, they made inventions. અને જેણે પોતાને આ પ્રશ્ન પૂછ્યા છે ને, they have transformed their lives. The most famous and the most credible example કોનો હોય? બુદ્ધ. રાજા હતા. તમારા મારા આપણી બધાની આપણી મિલકત ભેગી કરી એના કરતા બુદ્ધની મિલકત, શરીર, યશ, પાવર વધારે હતું. સિદ્ધાર્થ. પણ એક વાર, પહેલી જ વાર એને ગામની બહાર લઈ જતા હતા, રાજસ્થાનની બહાર, અને સો an old man. એટલે તરત જ બધા એને બુદ્ધે પૂછ્યું કે આ કોણ છે? કે આ વૃદ્ધ માણસ છે. કેમ માણસ વૃદ્ધ થાય? એ કે થાય. અને કે રાજા? એ કે જલ્દી. બીજો એને બીમાર માણસ જોયો તે કે આ શું છે? કે બીમાર છે. એ કેમ? કારણ કે એને બીમારી આવી જ નહોતી. એ કે માણસ બીમાર થાય? તે કે હા. અને કે રાજા જાજો. જેટલી લાઈફસ્ટાઈલ તમારી ઊંચી હોય એટલા જ રોગ વધારે કરી જાય. કે સંત સ્વામી કે રોગને બહુ મજા આવે. મોભા વાળા માણસને ત્યાં રોગ છે ને ઘૂસી જાય.
સંત સ્વામી દ્રષ્ટાંત આપતા હતા કે એકવાર 2 તાવ ભેગા થયા અને તાવે નક્કી કર્યું કે આપણે જવું છે ક્યાં. તો એક તાવ કે ભાઈ હું તો છે ને પેલો ખેડૂત છે ને બહુ કૂદકા મારે છે અને એમ છે કે મારા જો કોઈ નહીં ના છે, હું ખેડૂતના શરીરમાં જઈને જઉં, એને પાછો પાડું. એટલે કે મારે ખેડૂતને ત્યાં નથી જવું, કે હું એક બહુ પૈસાદાર શેઠિયાને ત્યાં જઉં, લંડનમાં કોકને ત્યાં જઈને તાવ કરી જાઉં. પછી 2 તાવ પાછા આવ્યા અને 2 તાવ પછી ચર્ચા કરવા લાગ્યા. એટલે કે આ ખેડૂતને ત્યાં તો હું મરી ગયો. કેમ? એ કે બરાબર મેં ધ્રુજાવ્યો તો એ તો કામ કર્યા જ કરે, હળ હાંક્યા જ કરે, ચાલ્યા જ કરે, તાપમાં ફરે, કશું જ નહીં. અને પછી હું કંટાળીને ભાગી ગયો ત્યાંથી. એટલે કે તારે કે મને તો બહુ મજા આવી શેઠિયાને ત્યાં, 4 ગોદડી ઓઢી અને મને બહુ મજા આવી અને હું ધ્રુજાવ્યા કરું અને 6 ગોદડી કરે, રાબ લાવે ને આ લાવે ને 1 અઠવાડિયું મેં લહેર કરી. હવે તો બીજી વાર 1 મહિનો જઈને રહીશ ને. એમ all that we want to know and we should do. પેલાને એને કીધું કે આ બીમાર છે, તે કે હા રાજા બીમાર પડે કે જાજો બીમાર પડે. ત્રીજો માણસ જોવે છે મૃતદેહ, somebody had died, એની ઠાઠરી લઈ જતા હતા કે આ શું છે કે માણસ મરી ગયો. તે કે હવે કે રામ બોલે ભાઈ રામ. એટલે કે હવે શું થશે, એને અગ્નિ સંસ્કાર આપવા પડશે. એક પણ માણસ કે જે જન્મે છે મરે છે અને રાજા એનું જરાય નિશ્ચિત નહીં. કારણ કે રાજા તો કદાચ મોસ્ટ ઓફ ધ રાજા એ વખતે સંપૂર્ણ જીવન જીવી નથી શકતા, બેટલમાં મરી જાય, કોઈ કુટુંબ વાળો દ્રોહ કરે, કાંઈક એના ઉપર કન્સ્પિરસી થાય, કાંઈક ને કાંઈક ઉપડી જાય. આપણે તો વાંધો જ નથી, આપણા ઘરમાં કોઈ લે કોણ, અને ઘર લેવા આવે તો એને માથે ભારણ આવે. પણ અલ્ટિમેટલી આને ચોથો માણસ જોવે છે, એક સંન્યાસી. એ કે આ કોણ છે કે આ સંન્યાસી છે કે દુનિયા એને છોડે એ પહેલા દુનિયાને છોડીને જતો રહે છે. આ 4 વસ્તુ જ્યારે બુદ્ધ જોવે છે અને પછી એને પ્રેરણા થાય છે, બધું જ છોડીને ત્યાગ કરીને એ પોતે સંન્યાસ લઈને અને પછી એ ધ્યાનમાં જઈને પોતે બુદ્ધ બને છે. હવે મારે આપને પૂછવું છે કે આ 4 દ્રશ્ય કોને જોયા છે? આમાંથી વૃદ્ધ માણસ જોયા છે? પાછળ ફરીને જોઈ લો, એમાં કઈ ચિંતા ના કરતા. એમાં પણ જે વધારે વૃદ્ધ હોય એને બીજા વૃદ્ધ સામે જોવાનું. કોઈને વૃદ્ધ કેવડાવવું ગમતું નથી. હમણાં અમે એક જજીસ કોન્ફરન્સમાં ગયા હતા, એક જજે અમને વાત કરી, કોઈને પોતાને વૃદ્ધ કેવડાવવું ગમતું જ નથી. તો જજે વાત કરી કે એક જજ હતા, એમાં બધી વિમેન બહેનો બધી ભેગી થઈ ગઈ ને જજને વિચારીને વળી ગઈ ને બધા બૂમા બૂમ કરવા માંડ્યા કે ભાઈ આ પ્રશ્ન છે ને આ પ્રશ્ન છે ને આ પ્રશ્ન છે ને આ પ્રશ્ન છે ને બધા જજને કહે ને કે આ પ્રશ્ન છે, આ પ્રશ્ન તમે મારું કરો, મારો કરો. એટલે જજને લાગ્યું કે આમાં મારે કોનું સાંભળવું. એને એક જ સિમ્પલ કીધું, ઓકે કે let the people ask me a question, seniority wise the oldest should ask first. બધી બહેનો ચૂપ થઈ ગઈ. Nobody wants to expose themselves as being the oldest. એવું કે જે વૃદ્ધમાં વૃદ્ધ હોય પહેલા મને પ્રશ્ન પૂછે, બધા જ આમ ચૂપ. સો અલ્ટિમેટલી આપણે આ બધું જોયું છે, આમાંથી કોને વૃદ્ધ નથી જોયા છે? કોને બીમાર નથી જોયા? બીમારી ભોગવી છે, આપણે ભોગવી છે ને. કોના ઘરમાં, કુટુંબમાં કે મિત્ર મંડળમાં કોઈનું મૃત્યુ નથી થયું? થયું જ છે. અને સાધુ કોને નથી જોયા? આ જોઈ લીધો તો આપણને વિચાર આવતો, because we don't ask the right questions. જાજુ ભણવાની, જાજુ સાંભળવાની, જાજુ કરવાની જરૂર નથી. સ્પષ્ટ વિચારવાની જરૂર છે, which will bring a change to our lives and which will bring a change to the world we live in. અને હકીકતની અંદર પણ જે માણસે કંઈ પ્રાપ્તિ કરીને, we've heard of the name Einstein. What did Einstein often say?
આઇન્સ્ટાઈન એક વાત બહુ અદભુત કરી હતી કે ઇફ I had an hour to solve a problem on which my life depended. મારી પાસે 1 ઘંટા હોય, એક જ કલાક હોય, અને 1 કલાકની અંદર મારા જીવન આધારિત એક બહુ જ મોટો કુટિલ અને બહુ જ ડિફિકલ્ટ પ્રશ્ન હોય, અને મારે સોલ્વ કરવાનો 1 જ કલાક મને આપ્યો હોય. You know what Einstein says? I would use the first 55 minutes determining the proper question to ask. For once I know the right question, I will be able to solve the problem in the next 5 minutes. તમારી પાસે પ્રશ્ન હોય અને કલાક હોય તો પહેલા શું પ્રશ્ન છે એ સમજવા માટે તમે 55 મિનિટ કાઢજો, અને એ સમજાશે તો એનો જવાબ તમને 5 જ મિનિટમાં મળી જશે. અને આપણે પહેલે જ શરૂ કરી દઈએ, આમ કરો ને આમ કરો ને, આ ધક્કો મારો ને આ કરો, કેટલું લાંબુ કરીને, અને જરા પણ આપણે એમાંથી કશી જ પ્રગતિ કરી નથી શકતા. So to be able to have the right questions, અને when we have that, તો આપણા અંતરની અંદર આપણને પ્રાપ્તિ થશે. સો પહેલો આ પ્રવચન માળાની અંદર પહેલું પ્રશ્ન આપણને ક્લિયર થવો જોઈએ કે વોટ ઇઝ લાઈફ. બધાને લાગે કે સ્વામી હવે રહેવા દ્યો ને, જીવીએ જ છે. જો ભગવાને આપણને બુદ્ધિ, અનુભૂતિ આપી છે, જો આપણે જેન્યુઇનલી પૂછતા શીખશું ને કે વોટ ઇઝ લાઈફ, તો તમને એ પરિપ્રેક્ષમાં ખબર પડશે કે વોટ મિરેકલ ધેટ પ્રમુખ સ્વામી કેન બ્રિંગ ટુ આવર લાઈફ. આ પ્રશ્ન વર્ષો પહેલા બહુ જ મોટા એક એન્થ્રોપોલોજિસ્ટ, જેનું નામ છે પીટર ફાર્બ, હ્યુમન કાઇન્ડ કરીને પુસ્તકની અંદર એને આ પ્રશ્ન છેડ્યો છે. અને આ પ્રશ્ન એને કીધું કે નવો નથી, પણ પર્શિયા, જ્યારે પર્શિયન કિંગડમ હતો તે વખતે પર્શિયન એક યુવરાજ જેનું નામ ઝમીર હતું. એ પર્શિયન યુવરાજને એમ હતું કે થોડા સમય પછી, વર્ષો પછી હું સમ્રાટ બનવાનો છું, તો મને પૂરેપૂરું આ દુનિયાનું જ્ઞાન હોવું જોઈએ. અને એને આ પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ લાઈફ. આખા દુનિયાના વિશ્વમાં જેટલી સંસ્કૃતિ છે એ તમામનો સાર કાઢીને એને એના જે વિદ્વાનોને ભેગા કર્યા અને કીધું કે દુનિયાના ખૂણે ખૂણે જાઓ, બ્રિંગ ધ નોલેજ એન્ડ ધેન ટેલ મી વોટ ઇઝ લાઈફ. આ પર્શિયન ગ્રંથોમાં વાત આવે છે, અને એમાં એવું લખ્યું છે કે 20 વર્ષ પછી એના જે વિદ્વાનો હતા એ 20 કેમલ્સ, કહેતા કે ઊંટો લઈ વિશ્વના તમામ ગ્રંથો અને તમામ ધર્મો અને તમામ વિચારધારાનો સાર કાઢી એક ઊંટ ઉપર 500 પુસ્તકો, એટલે લગભગ 5100 પુસ્તકો, વિશ્વનો સાર કે લાઈફ શું છે, પૂરું થઈ જાય ને તમારે. 5100 પુસ્તકો લઈને એ લોકો આવ્યા. એટલે આ હેપતાઈ ગયો કે ભાઈ 20 વર્ષે આવું કરીને આવ્યા, કે મારે તો એ ટાઈમ ક્યાં છે, એક કામ કરો ને, આનોય સાર આપો મને, સમરી ઓફ ધીસ. બીજા 10 વર્ષ એ લોકોએ મહેનત કરી, અને 10 વર્ષ પછી 12 ઊંટ ઉપર સામાન લઈને આવ્યા. પછી આગળ જતા જતા બીજા 3 વર્ષ, એમાં 3 ઊંટ ઉપર સામાન લઈને આવ્યા. પછી પેલાના ત્યાં સુધી 33 વર્ષની અંદર યુવરાજ પણ રાજા બની ગયો હતો, એને ધોળાવાર આવી ગયા હતા. પછી એના બધા વિદ્વાનોને બોલાયા અને કીધું કે ભાઈ એક કામ કરો ને, કે અત્યારે મારી આંખો વૃદ્ધ થઈ ગઈ છે, હું વાંચી શકતો નથી, તમે મને આનો સાર કહો, અને એક લીટીમાં સાર કહો કે વોટ ઇઝ લાઈફ. અને એક લીટીની અંદર સાર લોકો શું કે છે,
Men are born, they struggle, and they die. સમજી ગયા? આપણે જન્મીએ છીએ, પછી સંઘર્ષ કરીએ છીએ એટલે દુઃખી થઈએ છીએ, અને પછી મૃત્યુ પામીએ છીએ. એ જ આપણા દુઃખની રાહત. Death is an end to our problems. That is what our psychology is. આખી દુનિયાનો સાર ભેગો કરીને એ લોકોએ શું કીધું કે સ્ટ્રગલ is the secret of life. And it is. પ્રમુખ સ્વામીના લાઈફમાંથી આપણને એવી સિક્રેટ મળવાની છે કે તમારી સ્ટ્રગલ છે ને, it will end. Keep this filed. જે તમારી રોજિંદી સ્ટ્રગલ છે, જે આપણા પ્રશ્ન છે, જે દુઃખ છે, they will end and disappear. First, you will be able to understand your own life. You will be able to find out your own issues, questions, and you will be able to bring an end to the struggles that we face in day-to-day life. એટલે અગત્યનું છે, it's not just the boxes that we are going to tick off. અને સ્ટ્રગલ ખરેખર સંઘર્ષ એ આપણા જીવનનો એક સાર છે. કોઈ કે ખરેખર સ્વામી યસ, આ દુનિયાની આટલી સંસ્કૃતિ છે, માનવ જાત છે, પણ સંઘર્ષ કેટલો છે. પહેલા વિશ્વયુદ્ધ પછી જયારે લીગ ઓફ નેશન્સ સ્થપાયું, 20 દેશો ભેગા થયા કે હવે યુદ્ધ ન થાય, અને એની હયાતીમાં જ બીજું વિશ્વયુદ્ધ થયું. ત્યારે 51 દેશો ભેગા થયા અને શું સ્થપાયું? United Nations, an intergovernmental body that would keep watch, that would help, that would solve conflicts, that would prevent wars. અને બીજી વોર ન થાય એના માટેની આ યુનાઇટેડ નેશન્સ સ્થપાયું. પણ તમને શોકિંગ ફિગર થશે, એ જ્યારે સ્થપાયું 1945, અને તે વખતે 51 દેશો હતા, અત્યારે 193 countries are members of the United Nations. તો પણ અત્યાર સુધી 180 full-fledged wars થઈ ગઈ. કેટલી? અને આજે પણ at this given moment there are 54 conflicts going on in the world, જેમાં United Nations can't do anything, won't do anything. સિરિયામાં શું થાય છે? લો, ઇન્ડિયાની બોર્ડર ઉપર અત્યારે શું શરૂ થઈ ગયું? ટેન્શન, કોન્ફ્લિક્ટ. આ તો તમને જે દેખીતી વાતો છે, નાના નાના જગ્યાએ કેટલી કોન્ફ્લિક્ટ ચાલતી હોય છે. સો કોન્ફ્લિક્ટ સીમ્સ ટુ બી અ વે, અ પાથ. એ તો કદાચ તમે કહો, પણ જસ્ટ ફોર યુ ટુ બ્રીથ એન્ડ બી અલાઇવ, તમે જીવંત છો, આગળ વધવું હોય, કેટલી કોન્ફ્લિક્ટ ચાલે છે. જેટલા તમે શ્વાસ લો એમાં કેટલા જર્મ્સ જતા હોય. તમારા બિચારા વ્હાઇટ સેલ્સ ધંધે લાગી જાય. કોન્સ્ટન્ટ ફાઇટિંગ, વોર ચાલે છે. વોર વિધિન, બારે તો છે, અંદર છે. એવું કહેવાય છે કે every second almost 3 million red blood cells they die and regenerate. એટલે આપણે જીવીએ છીએ. કોન્ફ્લિક્ટ. બહુ મારે ગભરાવા નથી. આ પાણીનો ગ્લાસ છે, એવું પણ અમે વૈજ્ઞાનિકો કહે છે, there are 10 million bacteria in one glass of water. એટલે ધ્યાન રાખજો. Hopefully all are not bad. બરાબર? 10 million bacteria. અત્યારે બધા આપણે લાગે નવરા છે આ વૈજ્ઞાનિકો, આવું કઈ કે આપણને ગભરાયા કરે છે. 10 million bacteria in your one single glass of water. લો, જેવા તમે લો, અમુક ડાયા ડમરા બેક્ટેરિયા હોય તમને મદદરૂપ થાય, અમુક ઝઘડા કરે તો તમે ધંધે લાગો. અંદર તો ચાલતી જ હોય છે કોન્ફ્લિક્ટ. યુ ફીલ યુ આર સેફ. તમારું ઘર એસી છે, બિગ હાઉસ, નાઇસ લોકેલિટી. when you look, you feel, you breathe fresh air. Another shocking fact is કે તમારું જે ઓસીકુ હોય છે ને, ઓસીકુ, પિલો, હા,
જે પીલો હોય છે એમાં ડસ્ટ માઇટ્સ હોય છે, નાના નાના જીવાતો જે તમને ના દેખાય, પણ એનું જો બહુ ઇલેક્ટ્રોમેગ્નેટિક માઇક્રોસ્કોપની અંદર દેખાડે ને તો મોટા મોટા વિચિત્ર અને વિકરાળ દેખાય. નાના 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 ડસ્ટ માઇટ્સ કે છે. ગમે તેટલા તમારા ધર્મપત્ની એને ખંખેરે, આપણે સુવા છે નહીં પછી પીલો આમ કરીને બરાબર ગોઠવીએ, ગમે તેટલું એને તમે છપછપિયા કરો કે તમે એને ટીપો કે ગમે તેટલું કરો, they say on an average તમે આજે રાતે સુવા જાઓ તો તમારા કાન અગાડી 1,100,000 ડસ્ટ માઇટ્સ તમારા પીલોમાં, અને જે બે રાખે એને ડબલ. ક્યાં ને ક્યાં તમે સવારે વલુડતા ઉભા થાવ ને I've got allergy ને બધું. I don't want to scare you, I want you to have a nice sleep. But I got scared as well a little bit, huh? But anyway, but I'm trying to tell you that there's a constant conflict. Whether it's a glass of water, whether it's dust, whether it's the environment, constant conflict ની આપણે અંદર જીવતા હોઈએ છે. પણ thoughts, તમારા જ મનના વિચારો તમારા જ વિચારો સાથે કેટલા ઝઘડા કરતા હોય છે. કહું ના કહું અત્યારે કહું કેટલું બધું તમારે ડિલિબરેશન ચાલતું હોય છે, હા, કહેતા જ નથી. અને ઘણીવાર એકદમ શાંતિ જાળવવા માટે યુનાઇટેડ નેશનના મેમ્બરની જેમ તમે બધું જ સહન કરી લો. એક બહુ જ સારા માણસે મને કહ્યું હતું કે સ્વામી, આઈ હેવ નો ઇશ્યુઝ એટ હોમ, આઈ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ ફેમિલી લાઈફ. મેં કહ્યું ઇટ્સ ડિફિકલ્ટ ને technically. So I said, but he could read the question in my eyes. Like, Swami, I found a formula. I said, what? My wife does what she wants and I do what she wants. Pati, you have to find a way. Conflict tamare par karvi hoy, you have to find a way. Ultimately, I want to also tell you, according to Lord Buddha, in 1 hour we have 1 billion thoughts. કેટલા? 1 અબજ વિચાર. એક krati એટલે 134,000th of a second. And Buddha has said કે એક krati ની અંદર there are 7 mind moments. ઘણી વાર આપણને લાગે સ્વામી આમ કલાકો સુધી કઈ સૂચતું નથી ને, આપણું કેટલું બધું ડલ થઈ જાય છે. અને છેલ્લે બહુ વિચાર પછી કે લાવો પાપડ શેકીને ખાઈ લે, એ ટામેટા કાપીને ખાઈ લે. એટલે આપણા આટલી બધી સંઘર્ષ પછી આવા વિચારો આપણને કાંઈ બીજું નથી હોતું. ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ સંઘર્ષની અંદરથી એઝ વી ઇવોલ્વ એ સંઘર્ષમાંથી એક વિચાર પ્રાપ્ત થાય છે અને વિચાર પ્રમાણે તમે વર્તન કરતા હો છો. આ લાઈફની અંદર ચારે બાજુ સંઘર્ષ છે જ, અને ચારે બાજુ આ સંઘર્ષમાંથી આપણે બહારે આવવાનું છે. સો ધ સિક્રેટ ઓફ પ્રમુખ સ્વામીઝ લાઈફ શું છે, વિચ વી વિલ ફાઇન્ડ આઉટ, કે ગમે તેવો તમારો સંઘર્ષ હશે ને, જે તમને 9 લેસન્સ we want to explore, એમાંથી એક તો એવો હશે which will solve your issue. જો આપણે 9 એ 9 આપણા જીવનની અંદર લાવી શકીએ એમ હોય તો I believe we'll reach a state. એક પણ વસ્તુ તમે ઇન્ટરનલાઇઝ કરશો તો we'll reach a state કે જેમાં આપણે આગળ વધી શકશું. આ કેમ ચમત્કાર સર્જાય છે? કેમ? આ કઈ અમારી કહેવાની અને શ્રદ્ધા રાખવાની વાત નથી, પણ આમાં હકીકત છે. 4 દિવસ પહેલા અમે મુંબઈમાં હતા. આ કઈ એને વિલ રેપ અપ. 4 દિવસ પહેલા અમે મુંબઈમાં હતા અને મુંબઈની અંદર ઓલ ઇન્ડિયા જજીસ કોન્ફરન્સ હતો. એટલે ભારત નેશનના જજીસ ભેગા થઈને સિલેક્ટેડ 200-250 હાઈકોર્ટ લેવલના જજીસ, એનો આખો કોન્ફરન્સ હતો. એમાં મોટા મોટા સંતો છૂટક બધા ત્યાં આગળ પ્રવચન આપવા જતા હશે. વી હેડ ટુ ગો એઝ વેલ. અને એ પ્રવચનની અંદર સાહજિક રીતે બાપાની વાત ચાલતી હતી
જો બાપાની વાત અને વેલ્યુનો પાવર કહું છું. સ્વામીની વાત ચાલતી હતી અને સ્વામીએ જે અક્ષરધામ એટેક પછી સ્વામીએ જે ફગીવ કરી, અને આપણે એક આઈડિયા જે વાત કરતા હતા કે peace is more important than justice. Sometimes we search for justice કે ભાઈ જસ્ટ નથી. પણ જો ઘરમાં શાંતિ થતી હોય, કુટુંબમાં શાંતિ થતી હોય, તમારા જીવનમાં શાંતિ થતી હોય, સમાજમાં શાંતિ થતી હોય, તો જસ્ટિસ માટે બીજી વોર કરવી, નો વોર ઇઝ અ જસ્ટ વોર. કુટુંબમાં શાંતિ થતી હોય, સમાજમાં શાંતિ થતી હોય, તો કાંઈક રસ્તો કાઢીને સાચવીને પણ શાંતિ લાવી. એ બધી વાત ચાલતી હતી ને બાપાએ અક્ષરધામ એટેક પછી પણ સ્વામીએ ક્ષમા આપી શાંતિ માટે. ટેરરિસ્ટે ખોટું કર્યું એ વાત સાચી જ છે, ખોટું એ ખોટું છે, પણ સમાજમાં વિશેષ શાંતિ લાવવા માટે યુ હેવ ટુ ગ્રો એન્ડ બીકમ ડિફરન્ટ. એ વાત ચાલતી હતી that you should forgive. આપણે ક્ષમા નથી કરી શકતા. એ દરમિયાન એક જજ ઓડિયન્સમાંથી સીધા ઉભા થઈ ગયા. આમ ટેકિંગ એ વેરી સિનિયર જજ. ઓડિયન્સમાં સીધા ઉભા થઈ ગયા અને એકદમ મોટેથી બોલ્યા કે સ્વામી, you have been asking us to forgive. I am ready to forgive. But what about the other guy who is not ready to forgive? સમજાય છે? પછી એને ધડાકો કર્યો કે he is very much in the same audience. મેં કીધું હવે તો પતી ગયું, અહીંયા યુનાઇટેડ નેશન બોલાવવું પડશે હવે તો. I was trying to create peace. Sometimes you can always make things worse by trying to make them better. નહીં, બે ભાઈઓને બનતું ના, આપણે કે લાવો આવો ને બનશે, આમ ઘરે જમવા તો એમાં ઝઘડે. એટલે sometimes you can always make things worse by trying to make them better. પણ જેવો અમને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો અને સીધું કીધું કે સ્વામી કે I'm ready to forgive but the other guy is not going to forgive and he's very much in this audience. So should I forgive or not? Then I said very politely, જે ત્યારે સૂજ્યું, I asked me, look, now I'll have to divert from the topic that I was talking, but I want to tell you, you have asked me, should I forgive or not? If you were to ask Pramukh Swami, my spiritual guru, should you forgive or not? He would say, you should. Then he was so surprised. Because કેના જેવું છે કે if somebody says કે all these 50 people are not walking, I am the only one walking, why should I walk? You should walk because it will make your health better. It's nothing to do with others. If everybody is not brushing their teeth and I'm the only one who has to brush their teeth, should I or should I not? For God's sake, yeah. For everyone else. And if the whole world is blind, આખી દુનિયાને આંખ ન હોય, and then you come to me, Swami, nobody sees in this world. Nobody sees like I see. Everybody is blind. Should you poke your eyes out as well? You won't. If you are the only one who has a heart to forgive, if you are the only one who has the eyes to see, if you are the only one who has the feet to walk, then of course you should walk, you should see, you should forgive. કેમ કે જેને તમારી સામે ગુનો કર્યો છે એ તો શાંતિથી જઈને સૂઈ ગયો છે અને પ્રશ્ન જ નહીં, તું મૂંઝાયા કરે છે આ 20 વર્ષથી કે should I forgive or not? Is hurting you. Anything that hurts you, you should act. Whether it's right or wrong, whether it's just or unjust, you should act to relieve your own heart. આ બધી જ્યારે વાત કરી અને કીધું કે look, if you had asked Pramukh Swami, he would say just forgive. You know what happened? In my life,
in so many years, this has never happened. In such a big conference, this man just got up, big judge. He walked into the audience અને ત્યાં એક અમૃતસરના સરદારજી જજ હતા. He went and bowed down, asked for forgiveness. એ સરદારજી પણ ઊભા થઈને એને ભેટ્યા છે. And together they announced in this judges conference that now the bench of Amritsar will be the most powerful because we have just forgiven and become friends. બાપાના પ્રસંગ ઉપરથી તદ્દન બહારના માણસના જીવનમાં પરિવર્તન આવતું હોય છે તો તમને આ 2 દિવસની અંદર ચમત્કાર સર્જાય. That is the miracle of Pramukh Swami's life. But first, be deaf, be here, be clear, ask the right questions, ask yourself the most, and ante, I want to tell you very clearly, બધું જ હશે. The 2 days from now onwards would be translucent, transparent, and will make you see your own image. સત્પુરુષની life is like a mirror. આંખ છે ને બધું જોઈ શકે છે પણ આંખ આંખને જોઈ શકતી નથી. How do you see your own eyes? In a mirror. પ્રમુખ સ્વામીનું જીવન પારદર્શક મિરર જેવું છે. પણ પ્રશ્ન ક્યાં છે? તમારી સામે હું મિરર મૂકીશ પણ તમારી આંખ બંધ હશે તો દેખાશે? નહીં દેખાય. તમારી સામે હું મિરર મૂકું અને રૂમમાં લાઇટ જ ના હોય તો દેખાશે? આંખ ખુલ્લી હશે, મિરર છે તોય નહીં દેખાય. તમારી સામે હું મિરર મૂકું, તમારી આંખ ખુલ્લી હોય, લાઇટ પણ હોય પણ તમને વિઝન જ ના હોય. ઘણા આંધળા હોય, આંખ ખુલ્લી હોય. આપણામાં એવા બધા હશે? આ બધી હું ડિગ્રીઝ કહું છું. તો એને વિઝન જ નહીં હોય તો દેખાશે? નહીં દેખાય. ઘણા આંખ હોય, લાઇટ હોય, વિઝન હોય, મિરર છે પણ મિરરની સામે તમે ડાફોડિયા મારતા હોય, પાછળ છે ને કંઈક તોરણ જુઓ, આપ તમારા ફેસ સામે ના જુઓ કારણ ઘણું દેખાય ને કે ખૂણો શું દેખાય છે એમ. ઇફ યોર વિઝન ઇઝ ડાયવર્ટેડ તોય તમને તમારો ચહેરો નહીં દેખાય. કદાચ તમારી વિઝન ડાયવર્ટેડ ના હોય, યુ આર ટ્રાઇંગ ટુ લુક એટ યોર ઓન ફેસ પણ તમારી વિઝન આઉટ ઓફ ફોકસ હોય કારણ કે ઘણા ચશ્મા વાળા ચશ્મા કાઢે તો એમને દૂધિયું દેખાય કે શું છે એમ ખ્યાલ આવી ગયો ને. તો તમારે પોતાને વિઝન 2020 ન હોય તોય નહીં દેખાય. અરે ભાઈ તમારી આંખ હશે, લાઇટ હશે, વિઝન હશે, 2020 હશે, તમે ડાયવર્ટ નથી થયા, ફોકસ કરીને પણ તમે જુઓ છો પણ તમારે મેમરી એમનીઝિયા હોય, ઇમેજ અહીંયા જાય અને એક જ સેકન્ડમાં તમે ભૂલી જાઓ મેં શું જોયું. એવા હોય છે ઘણા શૂરવીરો. બાપાનો લાભ લઈને આવીને પૂછો શું થયું કે બસ મજા આવી, કે શું થયું કે બસ મજા આવી. લે હું પૂછતો નથી ઠાકોરજીએ કઈ વાઘા પહેર્યા છે. આપણે સ્પિરિચ્યુઅલ બાબતની અંદર we become forgetful. So tomorrow we will be holding up the mirror of Pramukh Swami before your own face. Let's just pray that all of us can see ourselves in that beautiful life. Shri Swaminarayan Bhagavan.